હાલો મિત્રો, આપણે ગાડી લઈને હાલતા થઈ ગયા ને આપણે જવાનું બહાર અત્યારે. ये तो लेटेस्ट न्यूज़ है. તો બેનને ઘરે જવાનું છે એટલે મમ્મીને તેડતું જવાનું હતું ઘરે જઈને. તો આપણે ગાડી પડી હતી દુકાને, તો આપણે દુકાનેથી ગાડી લઈને આવી ગયા અહીં અને હોન્ડા મૂકી દીધું દુકાને અને પછી આપણે લઈ લીધી 4 વ્હીલ ત્યાંથી. अच्छा. તો 4 વ્હીલ લઈને ભાઈ હાલતા થઈ ગયા અને આપણે પહોંચી ગયા દુકાનેથી રસ્તામાં. એમાં એવું હતું કે ગાડી આ પડી હતી એટલે ગાડી લેવામાં એને હોન્ડા મૂકવું પડે અહીંયા. भाई आपका नॉलेज तो कमाल का. એટલે ગાડીને હોન્ડા મૂકીને પછી ગાડી લઈ લીધી હાથમાં આપણે અને નીકળી ગયા ગાડી લઈને. અને હમણાં ઘરે પહોંચી જાવું પછી તમને બતાવું આરામથી, કારણ કે અત્યારે ડ્રાઇવિંગ કરું ને એટલે મેળ નહીં આ વિડીયો આ થોડુંક પછી મળતું ને. પછી આપણે પહોંચી ગયા હોસ્પિટલથી ગાડી મૂકીને લઈ લીધું બનાવીને હોન્ડા. અને હોન્ડા લઈને આપણે કંઈક વસ્તુ લેવા જતા હતા, મને ભૂલાઈ ગઈ હું લેવા ગયા. अबे साले ચાલો પાછા આપણે હોસ્પિટલ આવી ગયા. હોસ્પિટલ આવીને થોડો વિડીયો ઉતારી લીધો. અને આ એવું હતું કે થોડુંક એને લેડીઝ નું બધું હતું ને એટલે પછી એને વધારે વિડીયો ન ઉતાર્યું. અને ભાણુભાની મતતા મોબાઈલમાં. તો આજ તો બહુ વિડીયો નતો તારો, પણ કાલનો બીજા દિવસનો વિડીયો થોડોક સારો બન્યો છે. આજ તો હોસ્પિટલમાં આખો દી કામમાં હતા ને એટલે મેળ ન આવ્યું. ठीक है समरिया આ તો દોડાદોડી વાળું કામ હતું એટલે દોડાદોડી મેળ જ ન આવે એમ. અને ઠેઠ આપણે સવારના વહી ગયા હતા ને તો ઠેઠ રાતે 8 વાગે એને ઓપરેશન નવું થયું. તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે. આપણે આવી ગયા છે દુકાને. અને કાલના વ્લોગમાં એને એવું થયું કે કાલે આપણે ગયા હતા સવારે ગાડી લેવા અને પછી આપણે ગયા હતા હોસ્પિટલે. અને એનો પાર્ટ તમને આવી જ જશે આ વ્લોગમાં ગયા છે આગળ. અને ગાડી લઈને પછી આપણે વહી ગયા હોસ્પિટલે. હોસ્પિટલે કહી તો બેનને દાખલ કરવાનું હતું એટલે બેનને દાખલ કર્યા હતા. અને પછી આપણે ગયા હતા ત્યાં હોસ્પિટલે. અને હોસ્પિટલે જઈને પછી એને સવારથી ગયા હતા ને આપણે સાંજે ઠેઠ વારો આવ્યો. સાંજે એ રીતે ઓપરેશન ન થયું બરાબર. અને બધું થઈ ગયું. અને આપણે ભાણીબાનો જન્મ થયો છે. એટલે કાલ આપણે એ પછી ત્યાં આખો દિવસ ને હોસ્પિટલ હતો વ્લોગ ને ઉતારી ન કે મેળ ન આવે એટલે. તો કાલ તો ભાણીબાનો જન્મ થયો એટલે રાતે ઠેઠ કેટલા 6:30 7 8 વાગે 9 વાગે આસપાસ 8 વાગે જ હતું. 8 વાગે જન્મ થયો બરાબર. પછી ન્યાયને લઈ ગયા ને રીતે કર્યું. પછી બધું ઘડીક વાર રાખ્યા તાપમાન, કારણ કે તાપમાનમાં રાખવું પડે કંઈક એવું હોય. પછી એને નીચે લઈ ગયા ને પછી નીચે બધા ફોટાને હું પાડ્યું હતું અમે. પછી નીચે લઈ ગયા પછી તો 10 વાગે 10 સાડા 10 હું મમ્મી આવી ગયા ઘરે, કારણ કે એને રોકાયો હતો ને 2 જણાને રોકાવાનો હતો. પછી 2 જણાને રોકાણતા હું મમ્મી અને આપણે દેશુભાઈ આવી ગયા ઘરે. તો દેશુભાઈની બેન છે બરાબર ને, દેશુભાઈની સગી બેન છે. તો અત્યારે એનો જન્મ થયો ને અત્યારે પછી કાલ હોસ્પિટલ આપણે આખો દી ન્યાય જતા એટલે બ્લોગ બનાવવાનો મેળ ન આવ્યો, નકર તો બ્લોગ બનાવ્યા હતા આપણે. અને મને મજા નથી બરાબર. ગળામાં કેમ કફ ને એવું થઈ ગયું હોય એમ થોડો કફ ને થઈ ગયું ને થોડું તાવ ને એવું આવે છે. वाह क्या एक्टिंग कर रहा है. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो અત્યારે જઈશું આપણે બતાવવા જાય જાવ 12 વાગે આવેલા જવું. તો હોસ્પિટલ બતાવી આવશે આપણે. હું નહીં ઇન્જેક્શન મરાય આવશે. દવા કરતા ઇન્જેક્શન આપણે મજા આવે. કયા કામ કરે છે ને, દવા હોય તો કામ ન કરે એટલે. હાલો નવીન એસે બતાવીશ તમને. હોસ્પિટલ જઈશ તો બતાવીશ તમને. બાકી આ જ હતું કે કાલે ને આખો હોસ્પિટલ હતા. હોસ્પિટલથી કાલે પછી એવી રીતે 10 વાગે આવ્યા રાતે. પહેલાં હોસ્પિટલે ગયા પછી અમે કેટલા 9 વાગે તો હોસ્પિટલે પહોંચી ગયા હતા. ઘરે તો ગાડી લઈને ગયો ને પછી 9 વાગે પહોંચી ગયો હોસ્પિટલે. 9 વાગ્યાથી પછી અમે નાન્યા હતા. પછી 2 વાગે જમવા આવ્યો હું બેનના ઘરે જમવા આવ્યો. જમીન પાછો વયો ગયો ટિફિન લઈને. ટિફિન લઈને અમે બધા ગયા બરાબર ને, મોટી બેનને બધા ગયા હતા ત્યાં. પછી બધા ત્યાં જઈને ઘડીક બેઠા ને એવું કર્યું. પછી ઠેઠ 9 વાગ્યાનો ટાઈમ આપ્યો તો 9 વાગે ઠેઠ પછી એને વારો આવ્યો. 9 વાગે ઓપરેશન નવું કર્યું. પછી ભાણીબાનો જન્મ થયો. હાલો હવે 9 વાગે બતાવીશ તમને. પપ્પાની મમ્મી બે ગયા છે અત્યારે હોસ્પિટલે. પપ્પા કાલ નતા ગયા એટલે પપ્પા આજે ગયા છે ને હું જઈશું બપોર પછી. મેળ આવે તો જઈશ બપોર પછી. કઈ રીતે મેળ આવે એ જોઈ બરાબર. મિલનભાઈ આવવાના કહેતા હતા તો બપોર પછી જઈશ તો મિલનભાઈ ભેગા થાય છે આપણને. તો હાલો જોઈ બરાબર શું કરીશ શું નહીં. તો ઘડીક બેઠા એ નવું છે બતાવીશ તમને. જમાના તો સ્વાગત છે આપણે બ્લોગમાં. અને આપણે સવારે તો બ્લોગ ઉતાર્યો હતો પણ અત્યારે 8:30 થઈ ગયા છે રાતના. આખો દી ટાઈમ નથી મળ્યો વિડીયો ઉતારવાનો. અને માં તો એવું કે આજે આખો દી આપણે થોડુંક હોવાનું કર્યું, કારણ કે મજા નથી એટલે તાવ આવી ગયો હતો. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અને આપણે લઈ આવ્યા દવા ને એવું તમે જોઈ શકો. મામાને દવા લઈ આવ્યા એ અને આ દવા મેડિકલમાંથી આપી બરાબર, લખાવી દીધી હતી. આપણે દવા લઈ આવ્યા ને દવા પી લીધી બપોરે. તો બપોરે દવા પી લીધી ને પછી આમ તો તાવ ને ચડી ગયું સમજાણું. દવાનું જે ઓલું હોય ને અસર એ બધી થઈ ગઈ હતી. તો ફૂલ ગરમી થતી સમજાણું. અને ફૂલ ગરમી થાય એટલે આખું નીતરી ગયો એટલે ગરમી થાય, કારણ કે દવામાંથી ઓલું તાવ ઉતરતો હોય ને
એની ગરમી દવાને બધું ભેગું થાય ને પાછી નીંદર ફૂલ આવતી હતી મને. તો અત્યારે 6 વાગે ઉઠ્યો, પછી 6 વાગે ઉઠીને બેઠો ને એવું કર્યું. અને પછી ઓલો વિડીયો થોડો કરવાનો હતો, ગોઠવવાનો હતો, બધા વિડીયો ગોઠવવું અને એડિટ થોડો કરવાનો હતો. એડિટ તો કાલ કરશે આપણે, કારણ કે એટલે જૂના વિડીયો નથી કાંઈ, બરાબર ને? એટલે કાલના જે બીજા ફોટાને હોય બધું મૂકી દેવું આપણે વિડીયોમાં, એડ કરી દેવું આમાં. અને બસ નવીન તો કાંઈ નથી. નવીનમાં આ જ હતું, દવાને લઈ આવ્યા હતા. દવાને લઈને પછી હર્ષિલભાઈ ઘરે આવી ગયા હતા, તેને બ્લેન્ડરમાં પીને હું નાખી દીધું. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. અને એને રેડી કરી નાખ્યું. પછી આપણે બપોર ત્યાં પપ્પા આવી ગયા, ટાઈમ થઈ ગયો જમવાનું. તો હવે પપ્પા આવ્યા, પપ્પાને પછી જમવાનું તૈયાર કરીને પછી જમી લીધું આપણે. આ જમી કરીને પછી પાછા બેસી ગયા આપણે, બરાબર ને? અને જમીન પછી ઉપર હોઈ ગયા હતા ને હોઈ ગયા એટલે નીંદર આવી ગઈ મસ્ત. તો 6 વાગ્યાથી ઉઠો, કારણ કે દવા પી લીધી ને એટલે. અને ગળામાં થોડુંક મેળ નથી આવતો, તમને કીધું તો એમ કે આખું ગળું ભરે હે, કપને હોય ને એટલે. જોઈએ હવે કઈ રીતે હું દવા આપણે આપી, એટલે દવા કદાચ મેળ આવી જ જાય આપણે પીધી એટલે. અને દવાની મેળ આવી જાય, કારણ કે પાવરવાળી હોય થોડીક. અને ઇન્જેક્શન આપણે મરાવી દીધું એટલે તાત્કાલિક તાવ ઉતરી જાય ને એવું, બરાબર? તાવ ન આવે એના માટે. ચાલો નવીન નસીબ બતાવીશ તમને. અત્યારે મમ્મી રોકાવાના છે, તો આપણે જવાનું બહાર જમવા. તો જઈશું કંઈક ઢોસા બોસા ખાઈ આવીશું, બરાબર ને? તો ઊંઘો બે ખાઈ આવીશું, દુકાનની સામે જ છે એટલે આપણે. તો ચાલો ઘડીક બેઠા આવીને પછી જાય પપ્પાને ફોન કરી દઈ. 8:30 તો થઈ ગયા, સામે જ છે દુકાનની, એટલે પપ્પાને દઈ દુકાને જવાનું થાય છે, બરાબર ને? સામે જ. ચાલો ઘડીક બેઠા આવી ભાઈ જાય જમવા.